જ્યારે પણ આપણે છે ને વજન ઉતારવાની શરૂઆત કરીએ ને તો સૌથી પહેલાં આપણે એ જ થાય કે આપણે સવાર બપોરને સાંજ શું જમશું, અને બધા કરતાં પહેલો સવાલ એ થાય કે આપણે સવારમાં ઉઠીને નાસ્તો શું બનાવીશું. તો ચાલો આજે આપણે જોઈએ પૌંહાની રેસીપી, એવી વેજીટેબલ, કેમ કે શાકભાજી પણ આપણા ઘરમાં હોય અને પૌંહા પણ આપણા ઘરમાં હોય જ છે ઓલરેડી. તો આપણે આજે પૌંહાની જ રેસીપી બનાવીએ, સરસ અને એવી બધી, જેમાં આપણે શાકભાજીનો ઉપયોગ કરીશું, જેમાં આપણે બટેકાનો સહેજ પણ ઉપયોગ નથી કરવાનો, અને એકદમ મસ્ત અને ટેસ્ટી પણ બને છે. તો ચાલો જોઈએ. તો હેલો ગાઈસ, કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. ભાઈ આપણે છે ને સવારમાં ઉઠીને એ જ મગજમારી હોય કે નાસ્તામાં શું બનાવવું, અને ખાસ કરીને ત્યારે કે જ્યારે આપણે વેટ લોસ કરતા હોય ને ત્યારે, કેમ કે આપણને છે ને એક તો અલગ અલગ ખાવાની ઈચ્છા થતી હોય, ક્રેવિંગ થતી હોય, અને એમાં પણ આપણને છે ને ફીકું ફીકું ખાવું પડે નહીં તો સહેજે ના પોસાય. તો એના માટે જ મેં આજે હું લાવી છું છે ને કલરફુલ પૌંહાની રેસીપી, કે જેમાં આપણે બટેકાનો પણ ઉપયોગ નથી કર્યો અને કાંદાનો પણ ઉપયોગ નથી કર્યો. જો તમારે કાંદો એડ કરવો હોય ને તો તમે આરામથી કરી શકો છો. મેં અહીંયા કાંદા લસણ વગર જ પૌંહા બનાવ્યા છે, અને એમાં મેં લીધા છે ગાજર, કેપ્સિકમ, કોબી, ટમેટાં, અને વઘારમાં મીઠો લીમડો લીધો છે. અને તમે જોઈ શકો પૌંહા આપણે એકદમ સરસ કોરા થઈ ગયા છે, કેમ કે એને મેં છે ને અડધી કલાક પહેલાં જ સરસ ધોઈ અને કોરા કરવા મૂકી દીધા હતા, કેમ કે આપણે પૌંહા છે ને છૂટા બનાવવાના હોય ને એટલા માટે. અને તમે પણ એવું જ કરજો, અડધી કલાક પહેલાં જ તે તમારે છે ને પલાળીને કોરા કરવા મૂકી દેવાના. અને વઘારમાં જો આપણે આ બધો સરસ સામાન લઈ લીધો છે, અને રાઈ જીરાનો પણ આપણે ઉપયોગ કરીને વઘાર કરવાનો છે. તો ચાલો જોઈએ મિત્રો. પૌંહાને છે ને સવારમાં તમે છે ને જરૂરથી લેજો, અને ટ્રાય કરજો વીકમાં 2 થી 3 વખત લેવાની, કેમ કે એકદમ હેલ્ધી હોય છે. અને આને છે ને બહુ આપણે ગમે એટલું ખાઈએ ને તો છે ને પેટને ભાર નથી પડતો, વજન નથી પડતો, મતલબ હળવું તમને છે ને ફીલ થશે ખાશો ને તોય. અને છે ને એકદમ એનર્જી જેવું રહેશે, એમ ન કહેવાય કે છે ને આમ હાવ થકાશ જેવું, કેમ કે સવારમાં જોઈએ ને તો આપણે બહુ બધા કામ હોય ને એટલા માટે. તો જો એક પેન લઈ લેવાનું છે, અને પેનમાં છે ને મેં સરસ એવું ગરમ કરવા તેલ મૂકી દીધું છે. હવે તેલ છે ને એક આપણે અડધું પાવડું જેટલું તેલ નાખ્યું હતું, અને તેલની અંદર છે ને રાઈ જીરું એડ કરી દીધું છે સરસ એવું, અને મીઠો લીમડો એડ કરી દીધો છે, હિંગ, હળદરનો વઘાર કરી નાખવાનો છે, અને જે આદુ મરચી લીધી હતી ને એ પણ નાખી દેવાની છે. અહીંયા મેં છે ને આદુ મરચી છે ને મારા રીતે થોડીક વધારે લીધી છે, કેમ કે મને તીખા પૌંહા વધારે ભાવે એટલા માટે. તમે જો બહુ તીખું ન ખાતા હોય તો નોર્મલી તમે જે લેતા હોય ને એ જ તમારે આદુ મરચીનો એટલો જ ઉપયોગ કરવાનો છે. અને તમે જોઈ શકો છો સરસ એને સાતળી જાય ને પછી આપણે એની અંદર જે શાકભાજી હતા ને બધા કટિંગ કરેલા એ એડ કરી દેવાના છે. અને મેં અહીંયા છે ને બધા એક સાથે જ એડ કરી દીધા છે, કેમ કે આપણે એને છે ને બહુ સાવ બાફી નથી લેવાના, મતલબ નોર્મલી આપણે એને છે ને થોડાક સોફ્ટ થાય ને ત્યાં સુધી જ તે કરવાના છે. કેમ કે જ્યારે પૌંહા ખાઈએ ને તે જે ચાવવામાં જે ક્રંચસનો જે સ્વાદ આવે ને, અવાજ આવે ને, એ જ આપણે લાવવાનો છે. વધારે જો આપણે બાફશું ને તો આપણે શાક જેવું ખાતા હશું ને એવો અમને ટેસ્ટ લાગશે. એટલા માટે આપણે એને છે ને થોડાક એવા છે ને નહીં ચડાવતા, આપણે એને છે ને હલકા હાથે છે ને થોડાક એવા તે 5 મિનિટ માટે તે ઢાંકીને ચડવા દેવાના છે સરસ. અને સ્વાદ અનુસાર તમારે મીઠું એડ કરી દેવાનું છે. અહીંયા ભાઈ નોર્મલી મારે મીઠું થઈ રહ્યું હતું ને તો મારે આજે છે ને જે દરિયાઈ મીઠું, જાડું મીઠું આવે ને એનો ઉપયોગ કરવો પડ્યો હતો. અને હું નોર્મલી છે ને સિંધાલું મીઠું જ ઉપયોગ કરું છું. તો તમે પણ છે ને કરી શકો ટ્રાય, વાંધો નહીં. અને જો આવી રીતના છે ને સરસ બનાવી દેવાનું છે. અને શિયાળાની સિઝનમાં તો છે ને તમે આની અંદર પાલક પણ એડ કરી દેજો, પાલકથી પણ બહુ મસ્ત સ્વાદ આવે છે. અને ટમેટું ને એવું થોડુંક છે ને ઓછું ટમેટાનો ઉપયોગ ઓછો કર્યો છે, કેમ કે નોર્મલી છે ને અત્યારે બહુ મોંઘા ટમેટાં મળે છે ભાઈ, 100 રૂપિયાના કિલો. એટલે નકર ટમેટાનો ભાગ પણ તમે જો વધારે રાખો ને તો એકદમ મસ્ત બને પૌંહા, ખટમીઠા કહેવાય ને એવી રીતના. અને પછી જો આપણું છે ને શાકભાજી નોર્મલી જેવું આપણે ચડાવવું હતું ને એટલું ચડી ગયું છે. અને હવે જે આપણે પૌંહા પલાળ્યા હતા ને એ આપણે આની અંદર છે ને સરસ એવા એડ કરી દેવાના છે. અને જો 1 વાટકા જેટલા પૌંહા હતા, અને આ સામે 1.5 વાટકા જેટલું આપણું શાકભાજી હતું.
હવે આપણું છે ને શાકભાજી ચડી ગયું છે તો આપણે એની અંદર છે ને જે પોહા હતા ને એડ કરી દેવાના છે. નોર્મલી છે ને આ 2 વ્યક્તિ માટે બનાવ્યા છે, પણ જો તમારને ભૂખ વધારે લાગી હોય ને તો તમે આનો ઉપયોગ પણ થોડોક એવો છે ને વધારે કરી શકો છો, નોર્મલી લઈ શકો છો, કેમ કે પોહા કરતાં આપણે શાકભાજીને વધારે લીધા છે ને એટલા માટે. અને સરસ એવા મિક્સ કરી લેવાના છે ને તમે જોઈ શકો છો કે આપણે પોહા એકદમ છે ને છૂટા અને એવા સરસ બન્યા છે. અને હવે મેં અહીંયા છે ને દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે, સૂકી જે દ્રાક્ષ આવે ને તે. અને જો તમારે છે ને દાડમ તમારી પાસે પડ્યું હોય ને તો તમે દાડમ એડ કરજો તો બહુ મસ્ત ટેસ્ટ લાગે છે એનો દાડમના દાણાથી. તો તમે દ્રાક્ષ એડ ન કરતા, અત્યારે મારી પાસે દાડમ નહોતું ને એટલે મેં દ્રાક્ષનો ઉપયોગ કર્યો છે. તો જો આપણા છે ને મસ્ત પોહા બનીને તૈયાર છે. અને સવારમાં જો આવું બધું હેલ્ધી ખાવા મળે ને તો આપણું વજન પણ ફટાફટ ઉતરે છે. અને તો જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય ને પોહાનો રેસીપીવાળો તો જરૂરથી લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને નવા હોય ને તો. અને પછી આપણે એની અંદર સરસ એવું લીંબુ નીચોવી અને પછી છે ને આપણે સરસથી એન્જોય કરતાં ખાઈ લેવાનું છે. તો હવે મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે. એન્જોય.